દિવાળીના તહેવારમાં કડકડતી નોટ માટે કાળાબજારીના કારોબારનો ખેલનો પર્દાફાશ થયો છે। બજારમાં 10 અને 20 રૂપિયાની ચલણી નોટો માટે બરાબરની હોડ જામી છે। એવામાં લોકો બેંકમાં જાય તો નવી નોટ નથી મળતી, જેનો ફાયદો કાળાબજારીયાઓ ઉઠાવી રહ્યા છે। કાળાબજારીની દુકાનો ખોલી બેઠેલા એજન્ટો રૂપિયા આપો એટલે બંડલ આપે છે। 10 રૂપિયાની કડકડતી નોટ 1000 રૂપિયાના 450 વધારે, જેથી જો તમે 10 રૂપિયાની નોટનું બંડલ લેવું હોય તો પડાવાય છે 1500 રૂપિયા। 20 વાળું બંડલ જોઈએ તો કાળાબજારીયા વધારાના 700 રૂપિયા તમારી પાસેથી પડાવે છે, જેથી 20 રૂપિયાનું બંડલ તમને 2500 થી 2700 માં પડશે। 50ના બંડલ માટે 300 રૂપિયા વધારે પડાવવામાં આવે છે। એજન્ટોના આ કાળા ખેલનો વીટીવી ન્યૂઝે પર્દાફાશ કર્યો। વિડીયો એજન્ટો ગ્રાહક પાસેથી વધારે રૂપિયા પડાવતા દેખાયા। ઇન્કમટેક્સ પાસેની આરબીઆઈ બેંક નજીક એજન્ટ પાસે લાખો રૂપિયાના નવા બંડલો જોવા મળતા સવાલો અનેક ઉઠ્યા છે। ત્યારે નવા બંડલનો આખો કાળો કારોબાર કે જેમાં કેટલાય પૈસા લોકો પાસેથી પડાવી લેવામાં આવતા હતા। આટલો બધો ભાવ અમારે થોડું અમારે તો 20-30 રૂપિયા લેવાના ના હોય ને 20-30 માટે તમે આટલું બધું મહેનત કરતા હશો। એક થૂમના લઈ જાય, એ રીંગો લઈ જાય આખે અમારે રીંગમાં કેટલા આવે? રીંગમાં આપણે 10 આવ્યા બંડલ, 10,000 થયા। 10 ઠીક હતું યાર, બોલો હું એ જ ગોતું છું, ઓળખી તો છે ને અહીંયા આગળ અહીંયા ઉભો કાં તો શંકર ભુવન ઉપર શું ખબર બોલો કઈ? એને જોડતું લેવાનું વાત કરે છે, કાં તો પેલો સિંગઠાણા વાળા ના જતા 1200 રૂપિયા આપું કઈ વાંધો યાદ બી બોલો ને નહીં રે 15,000 માં થશે તમારે રીંગ લેવી હોય તો 15,000 માં છોડો છોડો આગળ ₹550 ચાર્જ તમારે આખી રીંગ લેવી તમારે 500 રૂપિયા રીંગ પડશે। 15,000 રૂપિયા લો આખી રીંગ પૂછી ના હોય પછી અમારી જોડે અનાજ મુદ્દે વધુ માહિતી મેળવીશું। સંવાદદાતા પાર્થ આપણી સાથે લાઈવ જોડાયા છે। પાર્થ, નવા બંડલ અને કાળા કારોબારીનો આખો ખેલ ચાલી રહ્યો છે, પર્દાફાશ થયો છે, શું વધુ વિગતો, શું અપડેટ? પાર્થ જી રાજા, દિવાળીનો તહેવાર છે, દિવાળીનો સમય ચાલી રહ્યો છે, તહેવારોની શરૂઆત થઈ ગઈ છે। આવતીકાલે દિવાળી છે, આજે કાળી ચૌદસ। મહત્વની વાત કરવામાં આવે તો તમામ લોકોને નવા બંડલની આશા હોય છે, નવા નોટના બંડલની આશા હોય છે અને બેંકમાં જતા હોય છે, પરંતુ છેલ્લા કેટલાય દિવસથી તમામ બેંક, નેશનલાઇઝ બેંક હોય, સહકારી બેંક હોય કે કોઈ પણ બેંક હોય, તમામ બેંકમાં અત્યારે નવા નોટના બંડલો નથી પ્રાપ્ત થઈ રહ્યા। ત્યારે આજે રજાનો પણ દિવસ છે, રવિવાર પણ છે, ત્યારે ઇન્કમટેક્સની બહાર, ઇન્કમટેક્સ વિસ્તાર પાસે આવેલી આરબીઆઈ બેંકની બહાર અત્યારે લાખો રૂપિયાની હેરાફેરી થતી હોય તેવા પણ દ્રશ્યો સામે આવ્યા છે। મહત્વની વાત કરવામાં આવે તો જે નવી નોટોના બંડલ છે, 10નું બંડલ, 20નું બંડલ, 50નું બંડલ, 100નું બંડલ અને 500નું બંડલ, આ તમામ પ્રકારની નોટોના બંડલ હાલમાં નવે નક્કર અત્યારે મળી રહ્યા છે। જે વસ્તુ બેંકમાં સરળતાથી મળતી નથી ત્યાં અત્યારે હવે ઓન આપીને, એટલે કે પ્રીમિયમ અને બીજી આ ભાષામાં કહી શકાય કે ખુલ્લી લૂંટ કરીને અત્યારે લોકોને આ પ્રાપ્ત થઈ રહ્યા છે। મહત્વની વાત કરવામાં આવે તો આરબીઆઈની બહાર અમુક એજન્ટો છે જે કેટલાય સમયથી અહીંયા નોટોનો કારોબાર કરી રહ્યા છે। લાખો રૂપિયાની નોટો તેમની પાસે હોવાની વાત પણ સામે આવી રહી છે। 10 રૂપિયાની નોટની બંડલની વાત કરવામાં આવે તો લગભગ 400 થી 500 રૂપિયા પડાવી રહ્યા છે। 20ની બંડલમાં 500 થી 700 રૂપિયા અને 50ની જે નોટોનું બંડલ છે તેમાં લગભગ 300 રૂપિયા વધારાના પડાવી રહ્યા છે। એટલે કે કહી શકાય કે ગ્રાહકો બેંકમાં જાય તો તેઓને નવી નોટોનું બંડલ મળતું નથી, લોકો હેરાનગતિ થઈ રહ્યા છે અને નિરાશાથી તેઓ ઘરે પરત ફરી રહ્યા છે। પરંતુ જો વધારે રૂપિયા ચૂકવવામાં આવે તો ઇન્કમટેક્સ વિસ્તારમાં જે આરબીઆઈ આવેલી છે તેની બહારથી જ વધુ પૈસાથી આ નવું મંડળ લોકો મેળવવા માટે અત્યારે મજબૂર રહ્યા છે। ત્યારે અમદાવાદ પોલીસને પણ ખુલ્લી જે કહી શકાય કે ચેલેન્જ આપી છે કે આવા લોકો અમદાવાદમાં ખુલ્લેઆમ બેફામ રીતે કોઈપણના ડર વગર નવી નોટોના બંડલોના સોદા કરી રહ્યા છે। આરબીઆઈની ગાઈડલાઈનનો સંપૂર્ણપણે ઉલ્લંઘન થઈ રહ્યું છે। તમામ જે બેંક છે તે બેંકમાંથી એક પણ નવી નોટના બંડલ મળતા નથી, પરંતુ
પરંતુ અમદાવાદના રસ્તા ઉપરથી ખુલ્લેઆમ નવી નોટોના બંડલ હાલમાં તમે જેટલા ઈચ્છો તેટલા રૂપિયા અને તેટલા પ્રમાણમાં હાલમાં ઉપલબ્ધ હોવાની વાત પણ સામે આવી છે. જી ઓકે પાર્થ, આભાર આપનો તમામ વિગતો સાથે જોડાવા બદલ. એટલે હવે જોવાનું એ રહ્યું કે કાર્યવાહી શું કરવામાં આવે છે.